का मस्तक है गौरी शंकर इसकी शिखा है, काश्मीर इसका किरीट है, पंजाब और बंगाल दो विशाल कंधे है। આ રાષ્ટ્રની ભાવના જ્યારે જ્યારે સ્વામીજીને સાંભળીએ ત્યારે હૃદયમાંથી એક કંપારી છૂટી જાય અને કંઈક આ દેશ માટે કંઈક સમાજ માટે પરત આપવાનો જે ભાવ ઊભો થાય એવો ભાવ જ્યારે આ ગોપાલભાઈની અંદર સમરસતાના ભાવ રૂપે જાગ્યો છે ત્યારે મિત્રો આપણે ઘણા બધા આગળના પ્રસંગોમાં જોયું કે સમ દ્રષ્ટિ રાખી અને સર્વ જ્ઞાતિએ સમૂહ લગ્ન પણ એમણે કર્યા અને આજે જ્યારે આ ગામે એમના ઉપર ભરોસો મૂક્યો છે ત્યારે જ આ ડાયસ ઉપર એક એક વ્યક્તિને લઈ અને એક પ્રોગ્રામ કરવો હોય એના બદલે તમામ વ્યક્તિઓ એ આપણા સનાતન ધર્મની ધરાઓ જેના ઉપર ઝુકાયેલી છે અને એ રાજનીતિજ્ઞાના ટોચના વ્યક્તિઓ છે તમામ જ્યારે આજ દિવાળીના પાવન પર્વે આપણા ગામના મહેમાન બન્યા છે ત્યારે આવા કાર્ય અને ભાવ સાથે આપણે જોડાતા રહીએ। ફરી વખત આ કાર્યક્રમના દોર માટે બંને યુવાનોને વિનંતી કરીશ કે આ કાર્યક્રમના દોરને આગળ વધારે। ખૂબ ખૂબ આભાર। કાર્યક્રમની અંદર આપણે સૌ આગળ વધી રહ્યા છીએ ત્યારે ગઢડાથી આપણી વચ્ચે એસપી સ્વામી ઉપસ્થિત છે। સ્વામીશ્રીને વિનંતી કરીશ પોતાના શબ્દો વડે ચમાડી ગ્રામજનોને આપ લાભાન્વિત કરશો। આ પૂર્વ પૂજ્ય આદરણીય શ્રી એસપી સ્વામી। ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ આજના દિવ્ય ભવ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત પૂજ્ય સ્વામી આત્માનંદ સરસ્વતીજી, દરેક મહાનુભાવો, ખૂબ સુંદર અવસર છે। સરદાર વલ્લભભાઈ પટેલ જન્મજયંતિ પ્રસંગે આપણા ગામની પાદરમાં આવા મહાનુભાવોના જે પ્રસ્થાપના કરવામાં આવી છે એનો ટૂંકો ને ટચ હાર્દ એટલો છે। મંદિરમાં મૂર્તિ શું કરવા પધરાવવામાં આવે છે? મંદિરમાં ભગવાનનું સ્વરૂપ એટલા માટે પધરાવવામાં આવે છે કે એ સ્વરૂપ આપણા હૃદયની અંદર પ્રસ્થાપિત થાય અને ગામના પાદર આ મહાનુભાવોને એટલા માટે પ્રસ્થાપિત કરવામાં આવે છે કે એમના જે સદગુણો છે એ આપણામાં આવે। આપણા ગામની અંદર આજે 10 મહાનુભાવો આજે પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે, એમાંથી એક એક ગુણ જો આપણે આપણા જીવનની અંદર ઉતારશું ને તો આપણું ગામ સ્વર્ગ બની જશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। માટે આવું સરસ સુંદર કાર્યક્રમની અંદર અને ગોપાલભાઈ માટે એક જ લીટીમાં વાત કરવી છે મારે કે ગોપાલભાઈને આખી દુનિયાની અંદર ગોપાલભાઈ ચમારડીવાળા તરીકે ઓળખાય છે। એમની અટક, એમના કાર્ય કરતા એમની પાછળ એમના ગામના નામથી ઓળખાય છે, જેમને ગામ માટે ખૂબ હૃદયની અંદર એક ભાવ છે। આ ગામના લોકો કેમ સુખી થાય, સમાજના લોકો કેમ સુખી થાય એવું સતત 24 કલાક વિચારીને જે જીવનની અંદર અનેક વિધિ કાર્યો કરે છે એને એક સાધુ તરીકે ખૂબ ખૂબ બિરદાવું છું। આપણા ગામના લોકો પણ વિચારતા હશે તો આ ચમાડી ગામના લોકોને હું એટલા માટે ધન્યવાદ આપું છું કે દરેક ગામની અંદર આગેવાન હોય ને એ કાર્યક્રમ કરવા આવા માગતા જ હોય, પણ એનો સ્વપ્ન સાકાર ન થતું હોય, એનું સ્વપ્ન સફળ ન થાય એટલા માટે કે ચમારડી ગામને જે તમારા ગામના લોકો, આજુબાજુના સ્વયંસેવકો જે ઉત્સાહથી ભાવથી સમર્થન અને કાર્યની અંદર સહકાર આપે છે ને ત્યારે આ સફળ થાય છે। એટલા માટે તમને બધાને પણ ખૂબ ખૂબ બિરદાવું છું। આવી જ રીતે આપણે સૌ ગોપાલભાઈના કાર્યની અંદર, એમના સંકલ્પની અંદર સૌ સાથે મળી અને સમાજ અને રાષ્ટ્રના હિતની માટે આપણે સૌ અગ્રેસર કાર્ય કરીએ એ શબ્દો સાથે વિરમું છું। અસ્તુ જય સ્વામી। ખૂબ ખૂબ તમામ લોકોના હૃદયમાં સ્થાન બનાવી ચૂકેલા એક એવા વ્યક્તિત્વના સન્માન તરફ આપણે જઈ રહ્યા છીએ જેમણે અનેક પ્રકારના સંઘર્ષોને પાર કરી અને સફળતાના અનેક શિખરોને જેમણે સર કરેલા છે। કોઈક કવિએ સરસ મજાનું લખેલું છે કે ચણાયેલી ઇમારત કદી નકશામાં નથી હોતી અને સફળતા કદી માનવીની હસ્તરેખામાં નથી હોતી, એવી સાબિતી એટલે ગોપાલભાઈ। એક એવા વ્યક્તિત્વનું સન્માન કે જેને વતનના રતન, એક ગામનું ગૌરવ, તેજસ્વી રતન કે પ્રાદેશિક ઘરેણું કહી શકાય એવા ગોપાલભાઈ વસ્ત્રપરા। જ્યારે જ્યારે ગામ કોઈ પણ કાર્ય માટે યાદ કરે ત્યારે એક પણ સેકન્ડનો વિચાર કર્યા વગર જે મદદ કે કામ માટે હા કહી દે એવા ભામાશા કા શેઠ એટલે ગોપાલભાઈ। એમની સેવાકીય પ્રવૃત્તિઓ જેવી કે નાની મોટી ચકલાને ચણથી માંડી અને મોટી મદદ, 1000 સરદારની પ્રતિમાઓની સ્થાપના તેમજ હજી પણ 5000 સંકલ્પની સરદાર પટેલની મૂર્તિઓનો સ્થાપિત કરવાનો જેમનો સંકલ્પ છે। ખોડિયાર મંદિર કાગવડમાં
જેમની પહેલી આરતીનો યશ જશ કે લાહવો જેમના હસ્તકે થયેલો છે એવા વડીલ એટલે ભામાશા વસ્ત્રપરા પરિવારનું આપણા ગામનું ગૌરવ એટલે શેઠ ગોપાલભાઈ. આવી જ રીતે અનેક સેવાકીય પ્રવૃત્તિ થકી જેમણે ચમારડી, બાબરા કે અમરેલી નહીં પરંતુ સમગ્ર હિન્દુસ્તાનની ધરતીમાં જેમણે નામ લખાવી લીધું છે એવા ગોપાલભાઈના સ્વાગત તેમજ સન્માન તરફ આપણે આગળ વધીએ છીએ. ત્યારે સાથી મિત્ર અમિતભાઈને હું વિનંતી કરીશ કે સ્વાગત વિધિ, સન્માન વિધિ આગળ તરફ વધારે. વાતભાઈએ કરી એમ વધાવીએ ગોપાલભાઈ પી વસ્ત્રપરા કે જેમના થકી આજે ચમારડીનું નામ એ સમગ્ર વિશ્વ ફલકની અંદર મુકાઈ રહ્યું છે, આદરણીય શ્રી ગોપાલભાઈ ચમારડી. ત્યારબાદ ભરતભાઈ, વાલજીભાઈ મક્તરપરા તથા ભાઈઓ એમને વિનંતી કરીશ કે આપ આગળ આવશો અને સન્માન કરશો. સત્કાર થાય, ખૂબ બધી તાળીઓથી વધાવો. ત્યારબાદ બાબરા તાલુકા ખોડલધામ યુવા સમિતિ, ત્યારબાદ વિનુભાઈ પરસોત્તમભાઈ મક્તરપરા અને એમની સમસ્ત ટીમ આપણી વચ્ચે ઉપસ્થિત હોય, સમસ્ત પરિવાર વતી તમામ આ કમિટી મિત્રોના, તમામ ગામ પરિવારના હૃદયના ભાવને ગોપાલભાઈ ઝીલી રહ્યા છે. એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ વડે દોસ્તો આપણે સૌ વધાવીએ. એમના પરિવારને પણ વધાવીએ કે પરિવારના સાથ સહકાર સાથે જ તેઓ ખૂબ સારી રીતે ગોપાલભાઈ સમાજ સેવા કાર્યોની અંદર એ પોતાનું જીવન સંઘર્ષ કરી રહ્યા છે. દેવરાજભાઈ, ગુગાભાઈ માટિયા તથા એમની ટીમ તથા કનૈયા હોટલ સમગ્ર મિત્રો એ આદરણીય ગોપાલભાઈનો સ્વાગત સત્કાર કરી રહ્યા છે. આપણે સૌ તાળીઓના ગડગડાટ વડે વધાવીએ. ગોપાલ દાદાને સરદાર સાહેબની પ્રતિમા આપીને સન્માનિત કરશો. આપણે સૌ તાળીઓના ગડગડાટ વડે વધાવીએ. ત્યારબાદ ચમારડી ગામ પ્રજાપતિ સમાજ વિનુભાઈ, પ્રાગજીભાઈ અને ધીરુ તાળીઓના ગડગડાટ વડે ગોપાલભાઈના આદર સત્કાર વિધિને દોસ્તો વધાવીએ. ત્યારબાદ ચિત્તલથી દેસાઈ કોટેક્સ પરિવાર ભૂપેન્દ્રભાઈ બસિયા અને એમની સમસ્ત ટીમ ગોપાલભાઈનો આદર સત્કાર કરવા માટે મંચ પર ઉપસ્થિત છે. પોતાનો હૃદયનો અહોભાવ ગોપાલભાઈ વતી તેઓ વ્યક્ત કરશે. ગામ ગમા પીપળિયા વિનુભાઈ, ભાદાભાઈ પાનસેરિયા, અગિયાર 2024 રવિવાર ભાઈબીજને રોજ સાંજે 8:30 કલાકે છે અને આ કાર્યક્રમની અંદર આ ચમારડી ગામની અંદર ખૂબ સુંદર મજાનું જે આ કાર્ય ગોપાલભાઈ હસ્તક કાર્ય પણ ચમારડીના તમામ લોકોને ઉપસ્થિત રહેવા માટે ભાવભર્યું આમંત્રણ છે. અમરેલીના મુકેશભાઈ રાદડિયા અને એમની ટીમ હીરા બજારના ઉપપ્રમુખ શ્રી એમને વિનંતી છે. આદરણીય પીએસઆઈ સાહેબ કચ્છ જય ધોળા, ફરીથી એકવાર ગોપાલભાઈના સન્માન વિધિને આપણે સૌ તાળીઓના ગડગડાટ વડે દોસ્તો વધાવીએ. પોતાના ગામ પરિવાર માટે, સમાજ માટે, આ દેશ માટે, મહાન વિભૂતિઓના નામ માટે કંઈક
અર્પણ કરવાનો ભાવ, કંઈક સમર્પણ, તર્પણ, કંઈક ત્યાગ કરવાનો ભાવ એ ગોપાલભાઈના હૃદયની અંદર જ્યારે પ્રસ્થાપિત થયો છે અને એ બદલ તમામ મિત્રો પોતાના હૃદયભાઈને સત્કારિત કરશે. જ્યાં આ સ્કૂલોની અંદર ગોપાલભાઈ તરફથી 5 સરદાર સાહેબની મૂર્તિઓ પ્રસ્થાપિત કરવામાં આવી છે, એમના પ્રતિનિધિ તરીકે તેઓ ગોપાલભાઈનો આદર સત્કાર કરી રહ્યા છે. દિનેશભાઈ ઘુઘરાળા અને એમની સાથે એમના મિત્રો ઉપસ્થિત હોય એમને વિનંતી કરીશ કે તેઓ મંચ પર જશે અને ચમારડી ગામના સરદાર વલ્લભભાઈ ખૂબ સુંદર મજાનું ગામના પાદરે, આ ગામના ગેટે, ગામના દ્વારે 10 મૂર્તિઓના અનાવરણ વિધિનો આજનો કાર્યક્રમ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, મહાત્મા ગાંધીજી, નેતાજી સુભાષચંદ્ર બોઝ, મહારાજા કૃષ્ણકુમાર સિંહજી. મિત્રો, ચમારડી ગામ વતી ટૂંક જ સમયમાં સરસ મજાની કથાનું આયોજન થવા ગ્રહણ કરવા માટે પધારીએ. જય સ્વામિનારાયણ. સુરતથી શિવલહેરી મિત્ર મંડળ. ભગીરથ યુવા ગ્રુપ ચમારડી. ભરતભાઈ, ડાયાભાઈ વસ્તરપરા અને પંકજભાઈ. અરવિંદભાઈ પરમાર અને કુશલભાઈ મારું અને પ્રવીણભાઈ દાફડા જેવો આદરણીય છે. સૌનો હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ કે જેમણે શેઠ પ્રત્યે પોતાની લાગણીઓ વ્યક્ત કરી છે. આવો. જય સરદાર. આ ટૂંક સમયમાં ટૂંક કાર્યક્રમમાં આપ સૌ ઉપસ્થિત રહ્યા અને ખાસ કરીને ગામજનોએ જેને 50 દિવસની અંદર કરીને 50 દિવસની અંદર 5 મહિનાનું કામ પૂર્ણ કરી આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે. આ તમે અમારી કરોડરજ્જુ છો જે પાછળ બેસી અને આ કાર્ય કરવા માટે અમને પ્રોત્સાહન આપો છો. આજે કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ સંતો, મહંતો, રાજકીય આગેવાનો, મહેમાનો અને વડીલો બધાને હું આભાર વ્યક્ત કરું છું કે તમે અમારા વોટ્સએપના મેસેજને, આમંત્રણ પત્રિકા મળ્યા વગર એક મેસેજ ઉપર તમે હાજર રહ્યા અને આજે દિવાળીનો પર્વ છોડી અને સરદાર સાહેબની જન્મ જયંતિ, એ સરદાર જેમણે ભારતને અખંડ બનાવવા પોતાનું જીવન આપી દીધું છે અને એવા
મહાન વ્યક્તિઓ જેમને ભારતને અખંડ બનાવવા માટે પોતાનું સર્વસ્વ આપી દીધું છે એવા લોકોની પ્રતિમાનું અનાવરણ આજે થયું અને તમે હાજર રહ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હું ગામજનોનો આભારી છું, તમામ મહેમાનોનો આભારી છું અને અમારા પિતાશ્રીનો આભારી છું કે અમને આવો કાર્ય કરવા અને લાભ મળે છે. એટલું જ કહીને વિરમું છું. જય સરદાર, ભારત માતા કી જય, લહેરાનાથ. ખૂબ ખૂબ આભાર.